સૌરાષ્ટ્રના આ મહાન સંતે ઘણા વર્ષોથી મોઢામાં એક અન્નનો દાણો નથી નાખ્યો અને પાછા કંતાનના કપડાં પહેરે. સનાતન ધર્મના આ સંત વિશે જાણીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભૂમિ સદીઓથી તો મહાત્માઓની ભૂમિ તરીકે જ પ્રખ્યાત છે અને આજ સુધી સૌરાષ્ટ્રની આ પાવન ધરા પર અનેક સાધુ સંતો પોતાના અનોખા ઉદ્દેશથી ઈશ્વર પ્રત્યે લોકોની શ્રદ્ધાને અતૂટ બનાવી રાખી છે. અને આજે અમે તમને સૌરાષ્ટ્રના એક પરમ હિતકારી સંત કાળુ બાપુ વિશે જણાવીશું. કાળુ બાપુનું ધામ એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં હડમતિયા ગામ. હડમતિયા ગામમાં કાળુ બાપુનો આશ્રમ આવેલો છે, જ્યાં હજારો ભાવિ ભક્તો બાપુના આશ્રમે દર્શનાર્થે આવે છે. હડમતિયા ધામના કાળુ બાપુ વિશે વાત કરીએ તો તેઓ કોઈ પણ પ્રકારના કાપડના વસ્ત્ર ધારણ કરતા નથી. તેઓ શરીર પર અનાજના કોથળાના વસ્ત્ર ધારણ કરે છે. આટલું જ નહીં, પરંતુ તેઓ પોતાની કુટીરમાં જ ધ્યાન અવસ્થામાં રહે છે અને તેઓએ હંમેશ માટે મૌન ધારણ કરેલું છે. હડમતિયામાં આવેલા આ આશ્રમમાં હંમેશા માટે અહીં અન્ન ક્ષેત્ર ખુલ્લા જ હોય છે અને કહેવાય ને કે સતાધાર, જલારામ બાપા અને પરબધામ જેવા ક્ષેત્રમાં જેવી રીતે અન્ન ક્ષેત્ર કાયમ માટે ખુલ્લા રહે છે, તેવી જ રીતે હડમતિયાના આશ્રમમાં પણ અન્ન ક્ષેત્ર હંમેશા માટે ખુલ્લા જ હોય છે. અને આશ્રમના દર્શનાર્થે આવેલા ભાવિ ભક્તોને ક્ષેત્રમાં પ્રસાદી લેવા માટે પણ જણાવવામાં આવે છે. જાણકારી અનુસાર અહીં અનેક વર્ષોથી આ ક્ષેત્ર ચાલુ જ છે. અહીં આવેલા લોકો બાપુના દર્શન થકી ધન્યતા અનુભવે છે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે એક સાધુને શોભે તેવું સીધું અને સાદું જીવન હડમતિયાના કાળુ બાપુનું છે. પોતાના આવા શાંત અને સુશીલ સ્વભાવને કારણે ભક્તો કાળુ બાપુ તરફ આકર્ષાય છે. કાળુ બાપુના નેતૃત્વ હેઠળ દરેક વર્ષે ધાર્મિક પ્રસંગોની સાથે સમૂહ લગ્ન પણ યોજાય છે. હંમેશા ધ્યાન અવસ્થામાં રહેતા કાળુ બાપુના દર્શન ભાગ્યે થાય છે. તમે આ જગ્યાની મુલાકાત લેશો તો તમને પણ અનુભૂતિ થશે કે આ આશ્રમ કેટલા વિશાળ પ્રમાણમાં ફેલાયેલો છે અને અહીં કેટલું શાંતિમય અને ભક્તિત્વ ધરાવતું વાતાવરણ છે. લોકમાન્યતા અનુસાર અને જાણકારી પ્રમાણે બાપુએ કેટલાય વર્ષોથી અન્નનો દાણો મોઢામાં મૂક્યો નથી. તેઓ માત્ર ને માત્ર દૂધ જ પોતાના આહારમાં ગ્રહણ કરે છે. તો બોલો, તમે ક્યારેય હડમતિયા ગયા છો? અને નથી ગયા તો એકવાર દર્શને જરૂર જવું. જો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર અને લાઇક કરી અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.